ચાલો, ઘણા બધા બાળકો ઓરમાં કાઢે એવો દાખલો જોઈને જ ગભરાઈ જાય, પણ દાખલામાં કંઈ નહીં. બાળકો બહુ જ સહેલો દાખલો છે, પણ મગજમાં એકવાર ઉતારવો જરૂરી છે. કેમ કે સૂત્ર તો નોર્મલ જ યુઝ થાય છે, પણ મિકેનિઝમ અંદર થોડી ચેન્જ કરવી પડે. જોઈએ આપણે કે બે તત્વો એ અને બી, બે તત્વો કયા છે ખબર નહીં, પણ એનું નામ આપ્યું છે એ અને બી. એ AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. બરાબર, એક જ મિનિટ, થોડું હેંગિંગ થઈ રહ્યું એવું લાગે છે. ઓકે, જોઈએ તો બે તત્વો એ અને બી, AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. એમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા, એટલે આ બંનેની વાત કરી છે. 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2નું 1 ગ્રામ, એટલે 20 ગ્રામ બેન્ઝીન લીધું, એમાં AB2નો 1 ગ્રામ નાખ્યો. ધ્યાન આપજો, 20 ગ્રામ બેન્ઝીનમાં AB2નો કેટલો ગ્રામ નાખ્યો? 1 ગ્રામ નાખ્યું. તો ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો થઈ ગયો. એટલે AB2 માટે લખીએ પહેલાં, સાથે આગળ AB4 માટે લખીએ. AB2 માટે શું આપ્યું છે? પહેલાં ઠાર બિંદુમાં ઘટાડો. ઠાર બિંદુમાં ઘટાડો એટલે તફાવત થાય, ΔTF કહેવાય, 2.3 કેલ્વિન. ઘણા બધા કે સાહેબ દ્રાવણનું ઠાર બિંદુ એટલે શું, દ્રાવકનું ઠાર બિંદુ એટલે શું, અને ઠાર બિંદુમાં ઘટાડો શું એટલે ખબર જ નહીં. તો એવા લોકો માટે ખાલી માહિતી આપી દઉં કે ΔTF બરાબર આવું સૂત્ર છે, T0F - TF. આને શું કહેવાય? ઠાર બિંદુમાં થતો ઘટાડો. જીરોવાળું આવે ને T0F એટલે એમ નહીં લેવાનું હોય, પાણીનું હોય. પાણી એટલે આપણું મેઇન કોણ હોય? દ્રાવકનું હોય. અને TF આપેલું હોય દ્રાવકનું હોય. બરાબર, ઓલરેડી જગ્યા ઓછી પડવાની એટલે બીજું પેજ લેવાનો છું, એટલે હું તમને સમજાવું છું. અને સેમ એઝ ΔTB બરાબર શું આવે? TB - T0B આવે. તો આ રહ્યો ઉત્કલન બિંદુમાં થતો વધારો આવે. આ TB એટલે દ્રાવણનું કહેવાય, જેમાં અમે આ TF એટલે દ્રાવણનું થશે, માય મિસ્ટેક. TF હોય, TB હોય, એકલું હોય મતલબ, તો એ દ્રાવણનું જ આવશે. દ્રાવણનું ઉત્કલન બિંદુ, જેમ દ્રાવણનું ઠાર બિંદુ. જીરોવાળું આવ્યું બરાબર ઉત્કલન બિંદુની અંદર, બોઇલિંગ પોઈન્ટ, તો એ પાણીનું હોય, પાણીનું જોઈએ. દ્રાવકનું ઉત્કલન બિંદુ. મને કોઈ કન્ફ્યુઝન નહીં, હું ચિંતા ના કરશો. ΔTF બરાબર શું સૂત્ર? T0F - TF. તો ΔTF ને કહેવાય ઠાર બિંદુમાં થતો ઘટાડો. T0F એટલે પાણીનું આવે, દ્રાવકનું. TF આપ્યું એકલું એટલે દ્રાવણનું કહેવાય. એવી રીતે TB આપ્યું તો દ્રાવણનું કહેવાય. જીરોવાળું કોનું? જુઓ, દ્રાવકનું. જીરોવાળું દ્રાવકનું. ઠાર બિંદુ તો ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ તો ઉત્કલન બિંદુ. પ્રશ્ન થાય કોઈને કે સાહેબ કેમ આવા સૂત્રો આપ્યા હશે? T0F હંમેશા વધારે હશે આના કરતાં. પાણીનું ઠાર બિંદુ 0, બાકીના બધા 0થી નીચે જાય, એટલા માટે 273.15 કેલ્વિન એટલે 0 અંશ, એનાથી નીચે એટલે આ વેલ્યુ પહેલાં આવે. જ્યારે બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ તો પહેલાં દ્રાવણનું વધારે હશે, કેમ કે પાણીનું ઉત્કલન બિંદુ શું હશે? 373.15 કેલ્વિન. એનાથી વધારે વેલ્યુઝ મળશે આ, કેમ કે એમાં તમે શું નાખ્યું છે? દ્રાવ્ય નાખ્યું, ને એમાં ઠાર બિંદુમાં ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. એટલે જ વધારા માટે આ દ્રાવણનું વધારે હોય ને આ ઓછું, એટલે સૂત્ર આવી રીતે બનાવે. આ તો જસ્ટ માહિતી આપું છું તમને, બાકી દાખલાને લેવા દેવા નહીં હો, કોઈ ચિંતા ના કરતા. લેવા દેવા કેમ નહીં છો? ઠાર બિંદુ નહીં દેખાતું, એટલે આ તો ખાલી તમને એક ઉપયોગી માહિતી થઈ શકે, દાખલામાં લખવાનું નહીં. ચલો, AB2 માટેની વાત કરીએ તો ઠાર બિંદુમાં ઘટાડો આપી દીધો તમને, ΔTF આટલો. 20 ગ્રામ બેન્ઝીન આપ્યું છે, અને 1 ગ્રામ અંદર ઠાર બિંદુવાળો આ AB2નો પદાર્થ નાખ્યો છે. એટલે તમારું વધારે હોય શું થાય? W2 થાય. W2 એટલે દ્રાવ્ય 1 ગ્રામ. કેમ આવું થાય છે? W1 એટલે દ્રાવક કેટલો આવ્યો છે? 20 ગ્રામ. બરાબર, આપણે રેગ્યુલર પેન છે એમ જ મજા આવશે. આ W2 એટલે તમારો
દ્રાવ્ય. W1 એટલે દ્રાવક. અહીં આગળ કોણ 20 ગ્રામ બેન્ઝીન છે. કોણ છે? બેન્ઝીન છે. હવે આના અંદર સેમ એઝ આ બાજુ એ W1 કેટલો છે? 20 ગ્રામ જ છે, કેમ કે એના માટે કોઈ અલગ ઉલ્લેખ છે જ નહીં. બરાબર. એમાંય પાછું AB4 1 જ ગ્રામ લીધો એટલે એના માટે W2 કેટલું થશે? 1 ગ્રામ જ થશે. એના માટે ઠાર બિંદુનો ઘટાડો ડેલ્ટા TF આપ્યો 1.3 કેલ્વિન. એ ચેન્જ કરવાનું છે આપણે. બરાબર. બંને માટે KF સેમ છે, બીજી વેલ્યુ કોઈ આપી નહીં. આટલી વેલ્યુ આપણને રકમમાંથી મળે છે. હવે આના ઉપરથી આપણને શું ખબર પડે છે, શું શોધી શકો તમે? તો AB4નો 1 ગ્રામ 1.3નો ઘટાડો. ફરીથી એકવાર રકમ જોઈ લઈએ. બે તત્વો A અને B આપ્યા છે. AB2 AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે આ બે જણા. એ માટે 20 ગ્રામ બેન્ઝીન લીધું, એમાં આપણે શું નાખ્યું? AB2નો 1 ગ્રામ નાખ્યો. એ વખતે ઠાર બિંદુ આટલું ઘટ્યું, લખી દીધું. AB4નો આપણે 1 ગ્રામ નાખ્યો બેન્ઝીનમાં, એ વખતે આટલું ઘટ્યું. તો બેન્ઝીનનો KF આટલો હોય બંને માટે, તો A અને Bના પરમાણુય દળ શોધો. એટલે એ B કયું હશે તો આપણને ખબર નહીં. પરમાણુ દળ કઈ રીતે મળે? અણુભાર મળે તો એમાં પરમાણુ ભાર હોય. તો સરસ મજાનું આપણા જોડે સૂત્ર છે. ડેલ્ટા TF આપ્યો બેટા, એટલે શોધવાના જવાનું હોય એનું એ સૂત્ર વપરાતું હોય. ડેલ્ટા TF બરાબર શું આવશે? KF ઇન્ટુ M એટલે મોલાલિટી, W2/M2, W1 ઇન્ટુ 1000. ચલો ગણતરી આગળ વધારીએ વેલ્યુઝ મુજબ. ડેલ્ટા TF કેટલો આપ્યો? 2.3. KF કેટલો આપ્યો? 5.1. W2 કેટલું આપ્યું છે? 1 ગ્રામ ગુણ્યા 1000. M2 કેટલું? એ તો શોધવાનું છે, અણુભાર શોધવાનો, એના ઉપરથી પરમાણુ ભાર મળી જશે. W1 કેટલું છે? 20 ગ્રામ. ચલો 20 5 100 એટલે 50 થઈ ગયા. અહીં મિકેનિઝમની અંદર આ M2 ઉપર લઈ જઉં છું. 5.1 ગુણ્યા 1 તો એમને એમ છે ગુણ્યા 50. આ નીચે જશે 2.3. કરી જોઈએ. 5.1 110.86 ગ્રામ પર મોલ. આ તમારું M2 મળ્યું. બરાબર. કોના આધારે મળ્યું? AB2 માટે લખજો. AB2 માટે. હવે કોના માટે? AB4 માટે શોધવાનું. તો એના આધારે શોધીએ તો સેમ એ સૂત્ર આનું આ જ છે, તો કિંમત ડાયરેક્ટ મૂકું. ડેલ્ટા TF 1.3 બરાબર KF સેમ એસ 5.1 ગુણ્યા W2 સેમ 1000 સેમ. M2 શોધવાનું છે. બરાબર. પણ આ M2 કોનું છે? AB2નું M2. AB2નો અણુભાર મળ્યો. આ AB4 માટે મળશે. એટલે આ M2 કોનું છે? AB4નું ગુણ્યા છેદમાં તો શું હોય? W1 20 એમના એમ જ. તો M2ને કરતાં બનાવી દઈએ તો 1.3 નીચે આવે ને. 5.1 ગુણ્યા 1000 ગુણ્યા 1 એમના એમ 20 એમના એમ. આ 1.3 નીચે આવશે એટલે M2 મળી જશે. ચાલો જોઈએ કેટલું મળે છે. 5.1 ગુણ્યા 1000 ભાગ્યા 20 ભાગ્યા 1.3 196.15. આ કોના માટે મળ્યું? AB4 માટે અણુભાર મળ્યો. તમને શું મળ્યો? અણુભાર મળ્યો. હવે અણુભાર ઉપરથી પરમાણુ ભાર મળે કે ના મળે? બીજા પેજની વાત કરીએ તો આમાં તો માસે નહીં. બીજું પેજ લઈ લઈએ આપણે કે અહીં ગણતરી બતાવું ના, નહીં મજા આવે. આની અંદર મજા નહીં આવે. બીજી સ્લાઇડ લઈ લઈએ આપણે. આ આપણું સ્માર્ટ મોડ છે એવું સમજો. આ બેની જરૂર પડશે એટલે હું લખી દઉં છું ખાલી અત્યારે સાઈડમાં લઈને. AB2 માટે M2 બરાબર કેટલું મળ્યું? 110.86 અને AB4 માટે M2 બરાબર 196.15. 196.15. હવે ધ્યાન આપજો, મજા આવે એવો દાખલો છે. AB2 માટે સરસ મજાનો અહીં આગળ 110.86 વેલ્યુ મળી આપણને અને AB4 માટે 196.15. હવે આના ઉપરથી લોકો ધારે છે કે ભાઈ એનું વજન X હોય, બીનું Y હોય. શું કરવા ધારો છો? પણ ભાઈ તમને આવું હોય
H2O એનો અણુભાર તમને આપી દો 18, તો તમે શું કરશો? 2H + O બરાબર 18 લખીએ કંઈક નહીં લખાય, આની જરૂર નહીં સમજવા માટે, બરાબર. તો પછી AB2 હોય તો શું લખાય? A + 2B, A + 2B બરાબર શું આવ્યું? 110.86, આ સમીકરણ નંબર 1. અને AB4 માટે કહીએ તો A + 4B બરાબર 196.15. વધારે ઝંઝટ કરવાની જ નહીં, બાદ બાકી કરી દઈએ. સમીકરણ 2 મોટું જુઓ. સમીકરણ નંબર 2 - 1 લોપની રીતનો ઉપયોગ આવશે. લખી દઈએ A + 4B = 196.15 અને નીચે લખીએ A + 2B બરાબર 110.86. બાદ બાકી કરતા હતા એટલે યાદ આવ્યું, ચિહ્ન બદલાઈ જતું હતું. આ કેન્સલ. 4માંથી 2 જાય તો 2B, 196માંથી 110 જાય તો કરી નાખીએ 196.15 - 110.86 85.29 એટલે B તમને મળશે ભાગ્યા 2 જાય ને, આ 2 નીચે જાય એટલે ભાગાકાર મતલબ 42.64. આ તમારો બીનો પરમાણુ ભાર. AB2 અને AB4 એમાં B હે ને આટલો છે, બરાબર. સેમ એઝ હવે ગમે તે એકમાં મૂકતા તો લખી દઈએ ધીસ વેલ્યુ ઇમ્પ્લાઇઝ ઇક્વેશન નંબર 1. પહેલા સમીકરણમાં મૂકતા તો A + 2 બીની વેલ્યુ શું હોય? 42.64 બરાબર 110.6. શું કરો સાહેબ ખબર જ નહીં પડતી. આ ભાઈ બીની વેલ્યુ મળી ને એ આમાં મૂકી દીધી મેં પહેલા સમીકરણમાં. કોઈ કે આમાં મૂકો તો એમાં મુકાય ભાઈ, જવાબ આવો હો, ચિંતા નહીં, टेंशन लेने का नहीं, खाली समझना है कि कहना क्या चाहते हो. चलो A वत्ता 2 वडे गुणी नाखीए, गुण्या 2 85.29 बराबर 110.86. तो ये बराबर शू थाय 110.86 माइनस जाए पेली बाजू 85.29 करिए बात 110.86 जवाब आवशे 25.57. आ तमारा ए नो परमाणु भार मळ्यो. ए तमारो एक आंसर आ, एक आंसर आ. तमने रकम में शू पूछ्युं जुओ, ए न बी ना परमाणु दर. फरी एक बार जोई लईए. पहला अंदरनी डिटेलो आपी ए काढता शीखवाड्युं मैं. ना काढता आवडतुं होय तो जोजो रिवाइंड करी करी. दाखलो नानो ज छे. एना माटे AB2 माटे डेल्टा TF नुं आपेलुं सूत्र वापर्युं. AB4 माटे डेल्टा TF शुं करवा आप्युं? भाई आपीए ने वेल्यू तो गणवा माटे आपी होय, खाली जोई रहेवा माटे ना आपी होय. सूत्र कयुं आपलुं साहेब खबर नहीं पड़ती. એટલે આ ભાઈ અંદર શું કરવા આપ્યું છે, આ વેલ્યુ શું કરવા આપી છે ડેલ્ટા TFની, સૂત્ર મૂકવા આપી છે. તો બંનેના સૂત્રના આધારે તમને 2 અણુભાર મળ્યા. જુઓ આ મળ્યા, જુઓ. અને 2 અણુભાર મળ્યા, એ 2 અણુભાર ઉપરથી આપણે થોડી હોશિયારી લગાવીને પરમાણુ ભાર શોધી દીધા. જુઓ આ સમજાયું તમને મેં પાછું કે H2નું અણુભાર 18 છે તો શું થાય 2H + O. તો AB2નો અણુભાર આટલો અને AB4નો તો શું થાય A + 2B એટલે અણુભાર AB4 એનો અણુભાર. बस पछी समीकरण सॉल्व कर्युं ने ए ने बी नी किंमत एमां मूकी, वार्ता पूरी. जवाब आई गयो. चलो दाखलो 1.21 पूर्ण थाय छे. चलो विद्यार्थी मित्रों, स्वाध्यायनो दाखला नंबर 1.22 एकदम सहेला दाखला छे. 300 केल्विने 36 ग्राम ग्लूकोज धरावता तापमान आप्युं तमने 36 ग्राम ग्लूकोज एना द्रावणનું પાઈ આપી દીધું છે. જો તે જ તાપમાને मतलब ટેમ્પરેચર 300 કેલ્વિન જ રાખીએ અને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ આટલું હોય, એટલે આ અભિસરણ દબાણની વાત કરી છે, તો એ વખતે એ અભિસરણી દ્રાવણે સાંદ્રતા કેટલી હશે એટલે C બરાબર શોધવાનું છે. પાઈ તમને આપ્યું આ અભિસરણ માટે શોધવાની એટલે 1.52 આપ્યું છે, બરાબર. आर तमने ख्याल होवो जो आ 12 એટલે વાતાવરણ લીટર વાળો પોઈન્ટ લઈએ આપણે 0.083 પ્રોપર લઈએ તો 14 વાતાવરણ લીટર, બરાબર. તો કોમન સેન્સ તાપમાન બદલાયું નહીં, એમના એમ 300 કેલ્વિન. તો ઇક્વેશન શું બનશે? પાઈ = CRT. C ફાઇન્ડ કરવાનો છે એટલે C બરાબર શું થશે? π/RT. પાઈની વેલ્યુ તમને ખબર છે 1.52, અભિસરણ દબાણ R 0.083 14 ગુણ્યા T એટલે 300. જોઈએ ચલો કેલ્ક્યુલેટરમાં શું આવે છે.
52 ભાગ્યા 0.08314 ભાગ્યા 300, તો સી બરાબર આવશે 0.06094. આ તમારો જવાબ રહેશે. બરાબર. જો ચોપડી મુજબ 0.60, હવે લાવવાનો પ્રયત્ન કરીએ તો આ નવડો છે એટલે આગળ શું રહેશે? ઓકે, બંને સાચા છે, કોઈ કન્ફ્યુઝન ના રાખવી. પ્રશ્ન થાય કે સાહેબ લઈને બેઠા, ચોપડી લઈને નહીં બેઠો મારા વાલા, 14 વર્ષથી ભણાવું છું, આ હમણાં જ ગણાયો છે સ્કૂલની અંદર, એટલે ખબર હોવી જોઈએ કે આ નવડો છે એટલે આગળ 61. ઘણા બાળકોને એવું હોય કે સાહેબ આ આવ્યો તો આ ખોટો કહેવાય, સાચો કહેવાય. બે એક જ છે ભાઈ, બહુ ટેન્શન ના લેવું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. જો કોઈ સરોવરના પાણીની ઘનતા 1.25 ગ્રામ પર ml હોય તો 92 ગ્રામ Na+ સોડિયમ પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય તો પાણીમાં Na+ ની મોલાલિટી શોધો. તો મોલાલિટીનું સૂત્ર શું આપણા જોડે? મોલાલિટી એટલે W2/M2 W1 1000. કાઢીએ બધું, ચલો આનંદથી. તો પહેલાં તો 92 ગ્રામ સોડિયમનો મતલબ શું થાય? દ્રાવ્ય તમને આપ્યો W2, 92 ગ્રામ સોડિયમ શેમાં આવે? પ્રતિ કિલોગ્રામ, એટલે W1 તમારું શું થઈ ગયું? 1000 ગ્રામ. કિલોગ્રામમાં લેતા નહીં, આપણે બધું ગ્રામમાં લઈએ. તો 92 ગ્રામ Na+ પ્રતિ કિલોગ્રામ ઉપરથી આટલું ખબર પડે કે 92 ગ્રામ W2 તમારું દ્રાવ્ય હશે અને દ્રાવક કેટલો હશે? W1 1000 ગ્રામ પાણી, બરાબર, 1000 ગ્રામ H2O. સોડિયમ માટે અણુભાર ગણીએ તો M2 કેટલો થશે? પરમાણુ ભાર એનો 23, બરાબર. મોડે તમને આવવું જોઈએ. ઘનતા કેટલી આપી છે? NCT 1.25 ગ્રામ પર ml. કોની આપી છે? સરોવરના પાણીની ઘનતા આપી છે. ઓલ ઓવર આ પાણીના અંદર ક્ષાર ઓલરેડી સરોવરમાં સોડિયમ હોય જ, આપણે મીઠું શેમાં લઈએ છીએ? એમાંથી લઈએ છીએ. તો આ ઘનતા ઉપરથી પહેલાં તમને કદ મળવું જોઈએ. કેમ કદ નહીં આપ્યું ટોટલ? આ તો W1 આપ્યું છે. જ્યારે અહીંયા આગળની વાત કરીએ, સોરી, મોલાલિટી કીધી છે, મોલારિટી કીધી છે. એક જ મિનિટ, રકમ ચેક કરજો. જો કોઈ સરોવરના પાણીની ઘનતા તમને 1.25 ગ્રામ આપી હોય અને આટલા માટે પાણીમાં Na+ ની મોલાલિટી, ઓકે, મોલાલિટી માટે W1 એટલે આગળ શું જોશે? દ્રાવકનું વજન. દ્રાવકનું વજન ડાયરેક્ટ ના લઈ શકીએ આપણે, કેમ કે Na+ ઓગળેલું છે આની અંદર, એની ઘનતા મુજબ લેવું પડશે. તો ઘનતા મુજબ જો આપણે આ શોધીએ વજન, બરાબર, પણ એ કોના કારણે? મૂળ તો કદના આધારે શોધીશું. તો કેટલું હશે? આમ તો ડાયરેક્ટ 1000 દેખાય જ છે, આપણે બહુ મગજમારી કરવાની જરૂર નહીં. ઓકે, ચલો, બે રીતો છે આની ઘનતાના આધારે શોધાય, પણ એ મગજમારીમાં ઉતરવાની જરૂર નથી. સીધી વેલ્યુ મૂકી દો, વાર્તા પૂરી થઈ જશે, જવાબ આવી જશે. W2 કેટલું આપ્યું છે? 92 × 1000. M2 એટલે 23. દ્રાવકનું વજન ચોખ્ખું દેખાય જ છે ને, મૂકી દો ને પારાઓ, જવાબ ક્લિયર મળી જશે તમને, 4 મોલર. હવે અમુક જણા કહેશે કે સાહેબ 4 પોઈન્ટ સમથિંગ આવે છે, તો ભાઈ તું શોધી નાખ. ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કર. દળ ઓવરઓલ આ દ્રાવણની ઘનતા એટલે દ્રાવણનું વજન જુઓ તો W1 અને W2 બે ભેગું કરો એટલે દ્રાવણનું થઈ જાય. ઘનતા બરાબર દળ ભાગ્યા કર એટલે આ VmL આવશે. કોનું આવશે? દ્રાવકનું આવશે. તો મૂકી દઈએ આગળ. W1 કેટલું થાય? 92 + W2 1000, આ ટૂંકમાં બે જણા સરવાળો, ભાગ્યા VmL એટલે દ્રાવકનું ઘનતા આપી 1.25. તો VmL બરાબર શું થાય? 92 + 1000. 92000 ના કરતા લે કે 92 + 1000 એટલે 92000. 1092 થાય છે ભાગ્યા 1.25, એટલે આના ઉપર લઈ જાય, નીચે લાવીએ એટલે 873.6 આવશે. થોડું વેરિએશન આવે છે, બરાબર. બીજી રીતે આપણે ગણીએ, આ રીત 1, રીત 2. હવે આની અંદર સેમ એઝ મોલાલિટી શોધવાની છે. મોલાલિટીનું સૂત્ર શું? W2 1000, M2 23. અહીં જે હતું દ્રાવકનું વજન, કોઈ કે સાહેબ આ તો mlમાં,
ભાઈ આ પાણીની ઘનતા 1 ગણીએ તો શું થાય? પાણીનું વજન કદ બધું એક જ થાય, 873.6. આના આધારે ગણીએ તો 92 ગુણ્યા 1000 ભાગ્યા 23 ભાગ્યા 873.6. એક્ઝેક્ટ જવાબ આવશે મોલાલિટી બરાબર 4.57. ફેર તો પડે છો, નહીં પડતો એવું નહીં, પણ શોર્ટલી ગણો તો આ વાર્તા પૂરી થઈ જાય. આ સાચો છે ને આ સાચો છે. તમને જે રીતે ગમે એ રીતે તમે ગણી શકો છો. ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. એક્ઝામ્પલ નંબર 1.27. હવે 1.27ની વાત કરીએ આપણે તો ચોપડીથી તદ્દન અલગ જ વસ્તુ આપી છે આની અંદર, કેમ કે આનો કોઈ ઉલ્લેખ નહીં. હા, દ્રાવ્યતા, મોલારિટી બધાનો ઉલ્લેખ ખરો એની અંદર, પણ કેએસપીના આધારે નહીં આવતો. આ દ્રાવ્યતા ગુણાકાર આપ્યો એને કેએસપી કહેવાય, બરાબર. સંતુલન પ્રકરણ જો તમે શીખ્યા હોય 11 સાયન્સની અંદર તો એની અંદર ઉલ્લેખ છે આનો. તો પહેલાં તો જોઈએ રકમ. જો CuSનો દ્રાવ્યતા ગુણાકાર, તો CuS છે પહેલાં, એનું આયનીકરણ તમારે કરવું હોય તો Cu+2 બને અને S-2 બનશે. કેટલા મોલ? 1 મોલ આયનો નીકળે છે. આની સોલ્યુબિલિટી S કહેવાય, પણ ગુણ્યા 1. આનો 1 મોલ એટલે ગુણ્યા 1. બંનેની દ્રાવ્યતા સિમિલર જ થશે. તો એનો ગુણાકાર આ લીધો તો કેએસપીનો, ઓલ ઓવર કેએસપી આપી દીધો. કેએસપી બરાબર શું થાય? સૂત્ર બનાવી દીધું સીધું. કેએસપી બરાબર સોલ્યુબિલિટીની 1 ઘાત, અહીંયા સોલ્યુબિલિટીની 1 ઘાત, એટલે ટોટલ કેટલી થાય? 2. તો આ તમારું સૂત્ર બનશે આ ઇક્વેશનના આધારે. કેએસપી તમને આપ્યો કેટલો? 6 ગુણ્યા 10⁻16. તો જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી એટલે દ્રાવ્યતા ગણવાની. દ્રાવ્યતા એટલે સોલ્યુબિલિટીનું મેં S લખ્યો છે, તો S². હવે શોધવાનો છે S, તો શું લેવું પડે? બંને બાજુ વર્ગમૂળ. તો S બરાબર વર્ગમૂળમાં 6 ગુણ્યા 10⁻16. S ઇઝ શું આવશે? ઘાત હોય બેટા વર્ગમૂળમાં અડધી થઈ જાય, 1/2 આવે એટલા માટે ગોખતા નહીં પાછા. વર્ગમૂળ એટલે 1/2 એટલે 1/2 કરું તો શું થાય? 8 થઈ જાય. 6નું વર્ગમૂળ કાઢવાનું છે, કાઢી નાખીએ. 6નું વર્ગમૂળ 2.44 9 એટલે લખવું તો હજુ 2.45 10⁻8. આ તમારી દ્રાવ્યતા થશે, બરાબર. ચાલો નેક્સ્ટ દાખલો 1.28. નાના બબુડિયાઓ છે, મજા આવે એવા દાખલા. 6.5 ગ્રામ એસ્પિરિન C9H8O4, 450 ગ્રામ CH3CN એસિટોનાઇટ્રાઇલ કહેવાય બેટા એને, એસિટોનાઇટ્રાઇલ. એમાં ઓગાળો. આને આમાં ઓગાળવાનું છે, એટલે આપણું આ શું થઈ જશે? ઓછું છે, દ્રાવ્ય થશે. 6.5 ગ્રામ. W1 કેટલું થશે? 450 ગ્રામ. ઓગાળી નાખ્યું એકબીજામાં, તો દળથી ટકાવારી એટલે પર્સન્ટેજ ઓફ W/W બરાબર શું આવશે? W કોનું આવશે? ઉપર દ્રાવ્ય, નીચે W દ્રાવણ ગુણ્યા 100. સૂત્ર સીધું યાદ રહે બેટા, પર્સન્ટેજના 100, ઉપર W નીચે W. ઉપર દ્રાવ્ય હોય, નીચે દ્રાવણ હોય. તો ચલો કિંમત મૂકીએ તો દ્રાવ્ય કોણ છે? આ W2 એટલે દ્રાવ્ય, આ દ્રાવક છે. તો દ્રાવ્ય કોણ છે? 6.5. અહીં દ્રાવણ એટલે બેનું ભેગું કરી નાખો તો દ્રાવણ બની જાય. 6.450 ગુણ્યા 100. તો પર્સન્ટેજ ઓફ W/W ઇઝ ઇક્વલ ટુ આ ભાગ્યા કરવાનું છે, તો 6.5 ભાગ્યા જોઈએ 6.5 વત્તા 450 456.5. સીધી વેલ્યુ લાવીએ આપણે તો 6.5 ગુણ્યા 100 ભાગ્યા 456.5 1.42 એટલે પર્સન્ટેજ ઓફ W/W ઇઝ ઇક્વલ ટુ 1.4238% મળશે તમને. આ તમારો આન્સર છે. સાવ નાનો સિમ્પલ મજા આવે એવો દાખલો હતો. હવે મળીએ નેક્સ્ટ ટાઈમ 1.29થી આગળના દાખલાઓ માટે. વિડીયો બી જોતા હોય, ગમતા હોય વિડીયો, તો ભલે અત્યારે હાલ વ્યૂઝ ઓછા છે, પણ મને વિશ્વાસ છે એક દિવસે આપણા વ્યૂઝ સારા એવા હશે, કેમ કે આગળ તમને નોલેજ આપવાનું છે. એટલે જો વિડીયો ગમતા હોય, તમને લાગતું હોય કે ના સાહેબ મહેનત કરે છે આપણા માટે,
તો લાઈક કરજો, કમેન્ટ પણ કરજો કેવો લાગ્યો વિડીયો, તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને કરજો. બાકી આપણે ચેપ્ટર 1, 2, 3 તમામના દાખલા સારામાં સારી રીતે સહેજ પણ તમને ગોખવું ના પડે, ડાઉટ ક્લિયરન્સ સાથે આપણે ગણાવવાના છીએ. બરાબર, ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ.